જો અત્યારે સાંજનો સમય થયો છે અને નાના મોટા કામ શરૂ થાય છે. નાના મોટા કામ સાથે એવી વાતો જે તમે પણ જાણતા હશો અને તમે જે જાણો છો એ મને પણ જણાવજો, કમેન્ટમાં જરૂર કરજો. તો આજે એવી વાતો જાણીએ કે જે આપણા જીવનને જરૂરી છે. ટૂંકમાં કે કંઈક તાત્કાલિક બનાવવું હોય ને, સાબુદાણાની ખીચડી કેવું તો તરત કામમાં આવી જાય. અને આમે ચોમાસાના સિંગદાણા થોડા બગડી જાય, એના કરતાં શેકીને બાટલીમાં ભરી રાખું એટલે તાત્કાલિક કામમાં આવી જાય. એમાં થોડું મેં પાણી છાંટ્યું છે. પાણી છાંટવાથી જલ્દી શેકાઈ જાય અને ફોતરાની જાતે ઉડી જશે. અને અહીંયા એક બાજુ ઘી થાય છે. અત્યારે હું તમને સાંજનું રૂટીન બતાવી રહી છું. જો મારી સિંગ શેકાઈ ગઈ છે અને ઘી બી ગાળી લીધું છે, ઘી થઈ ગયું છે. અને આ કૂચા આપણે ગુજરાતીઓ બધો જ કસ કાઢી દઈએ. અને આ કૂચાનો ઉપયોગ મુઠિયાનો લોટ, મુઠિયા મસ્ત સોફ્ટ બનશે, ઢેબરા સરસ બનાવવા. આપણે ઢેબરાનો લોટ બાંધીએ ને ત્યારે ઢેબરા, મુઠિયા, વડા, હાંડવો એ બધામાં કૂચા નાખીએ ભાખરીમાં, તો આપણી બિસ્કિટ જેવી ભાખરી બને, ઢેબરા મુઠિયા બી સરસ બને. એટલે આ કૂચા આમ તો બે વસ્તુ કરું, કાં તો કૂતરાના આમાં રોટલી ભાગી નાખું, અથવા તો કૂતરો ના દેખાય તો પછી આ કૂચાને રવા દઉં, તે મુઠિયા કે ઢેબરા કે કંઈક બાંધું ત્યારે લોટમાં નાખી દઉં. અને હવે ખીચડી વઘારું છું. ખીચડી વઘારતા એક વાત સરસ કરું, જોડે જોડે રસોઈ બી થઈ જાય. 6 મહિનામાં એક જણે કીધું કે તમે નિયમિત જળ નથી ચડાવતા. નિયમિત ચડાવું છું, રોજ સવારે નિયમિત ચડાવું છું જળ, પણ મંદિરમાં નથી જતી. તો એટલે એને મને એવું કીધું કે મંદિરમાં જવાનો ટાઈમ નથી અને ઘેરે કરવાનો ટાઈમ નથી. તમે તો કશો વાંધો નહીં, તમે 5 મિનિટ કોકને હસાઈ દો અને એના બધા જ દુઃખો ભૂલાઈ દો, તો એ શિવજીના અભિષેક જેવું જ કામ કરશે. એટલે કોકને હસાવવું એ પણ એક જાતનો અભિષેક જ છે આપણા જીવનમાં. એટલે એવું ક્યારે અફસોસ નહીં કરવાનો કે મંદિર જવાનો ટાઈમ નથી મળતો અને આ નથી મળતો. કોકને 5 મિનિટ હસાઈ દો જીવનમાં, એનું જીવન આનંદથી ભરી દઈએ, એ પણ શિવ અભિષેકથી કમ નથી.